દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી ઉમેરર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ બ્રેકિંગ ન્યૂઝ. જૂનાગઢ લોકસભા ચૂંટણી સંદર્ભે ઉના તાલુકાના સામાજિક કાર્યકર શ્રી શાંતિલાલ કિરેજાએ પોતાની રજૂઆત વ્યક્ત કરી પ્રજાજનો મતદાતાઓને મતદાન અવશ્ય કરવાની અપીલ કરી. મારું નામ શાંતિલાલ દાનાભાઈ કિરેચા, માજી સરપંચ અંબાડા. શાંતિલાલ, આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો ઉના તાલુકાની અંદર શું પરિવર્તન માગો છો આપ? હવે લોકસભાની ચૂંટણીને જો આપ વાત કરી રહ્યા છો તો એના માટે હું કહું છું તમને કે આમ જનતાના પ્રશ્નો એ છે કે પહેલાં તો ઉના તાલુકાની અંદર એક પણ ઉદ્યોગ આવ્યો નથી. અગાઉના દિવસોમાં મુખ્યમંત્રીશ્રી આવી અને બોલબચન આપીને ગયા હતા, તો એ ફેક્ટરી અત્યારે બંધ હાલતમાં છે. આ વિસ્તારની અંદર નાના મોટા જો ઉદ્યોગ આવે તો આમ જનતાને રોજી મળી રહે, મજૂરી મળી રહે, નોકરી મળી રહે અને દુકાનદારો પણ આના હિસાબે વેપારમાં અને આર્થિક રીતે બધા સદ્ધર થાય, આવું મારું માનવું છે કે આપણે જરૂરિયાત છે. શાંતિલાલ, લોકસભાની ચૂંટણીની વાત અને જરૂરિયાત, તો અત્યારે ઉનાના જે લોકો છે, ઉનાની જે જનતા છે, ત્યારે ખરેખર શું જરૂરી છે અને શું બદલાવ જોઈએ? અત્યારે ઉનાની જનતાને તમે આમ ગણો તો કે લોકો આર્થિક રીતે, મોંઘવારીના રીતે લોકો થાકી ગયા છે, પણ સામે આવીને કોઈ અવાજ કરતું નથી. રોજનું લાવતા હોય, રોજનું કમાતા હોય અને એ વળી કંઈક બોલ બચન કરવા જાય અને કંઈ પણ કોઈ આંટીમાં આવી જાય એટલે લોકો બોલતા નથી. પણ લોકોને અત્યારે મોંઘવારીની આટલી માંજા મૂકી છે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ, મોબાઈલ, અનેક વસ્તુ જે તમે જુઓ અને ખાદ્ય પદાર્થમાં પણ કેટલી મોંઘવારી છે આજે તમે જોઈ રહ્યા છો. તો લોકોનું એવું કહેવું છે કે ભાઈ જો મોંઘવારી ઘટે તો સરકારની સામે કોઈને કાંઈ વાંધો નથી, પણ આજે ભાજપની સરકાર આટલો સમયથી છે તો મોંઘવારીને કંટ્રોલ લાવવાનું કોઈ કર્તવ્ય ઓલ ગુજરાતમાં કે દેશમાં દેખાતું નથી, આવું મારું માનવું છે. શાંતિલાલ, લોકસભાની ચૂંટણીઓ તો આવીને ગઈ, ઘણી જ વખત ગઈ, પરંતુ હાલ જે ચૂંટણીઓ છે તો આપને શું લાગે છે જે કોઈ પાર્ટી જીતીને આવે એને ઉનાની અંદર ખરેખર શું બદલાવ લાવવો જોઈએ? હાલ લોકસભાની ચૂંટણી છે, કોંગ્રેસ આવે કે ભાજપ આવે, કોઈ પણ એક ઉમેદવાર ચૂંટાવાનો છે. બંનેમાંથી બેય તો નથી ચૂંટાવાના, પણ જે ઉમેદવાર ચૂંટાઈને આવે, કોંગ્રેસ પાર્ટી ચૂંટાઈને આવે કે ભાજપ ચૂંટાઈને આવે, ઉનાની અંદર મેં પહેલાં પણ કીધું કે ભાઈ ઉદ્યોગની જરૂરિયાત છે, ઉદ્યોગ લાવવો જોઈએ. બીજી વસ્તુ છે કે જે વ્યસન મુક્તિથી લોકોને બચાવવા જોઈએ, જેથી કરીને વ્યસનમાં જે હું કહું તો એમાં બધી વસ્તુ આવી ગઈ, હું નામ લેતો નથી, પણ વ્યસનથી અનેક કુટુંબો પણ બરબાદ થાય છે. તો વહેલી વ્યસનમાં કંટ્રોલ લાવવું એ પણ જરૂરી છે કે લોકોના ઘર બરબાદ ન થાય, અમુક વ્યક્તિ માતા પિતા વગરના ન થાય, બાળકો કોઈના રડે નહીં, કોઈ પત્નીઓ વિધવા ન થાય, આવી ઘણી વસ્તુ કંટ્રોલ લાવવાની જરૂર છે. અને બેરોજગાર અટકાવવાની જરૂરિયાત છે. રોજગારી ઊભી કરે તો ઓટોમેટિક આ લોકો સદ્ધર થતા જાય, આ બદલાવ લાવવાની જરૂરિયાત છે. શું કહેશો શાંતિલાલ, હાલનું જે ઉના, જે ગીર સોમનાથ અને ઉનાનું જે તંત્ર છે એ કઈ રીતનું હાલતું હોય એવું તમને લાગે છે? જો તંત્રમાં તો શું છે કે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ધારાસભા અથવા લોકસભામાં જે ગ્રાન્ટ આવતી હોય, જે હોય, એક જે તે વિસ્તારનો સરપંચ હોય કે માનું કે મારું મૂળ અંબાડા છે તો અંબાડાની અંદર બીજેપીનો સરપંચ હોય તો ત્યાં બીજેપીની ગ્રાન્ટો આવે છે. ત્યાંનું તંત્ર આવું કે ભાઈ જે પાર્ટીનો પક્ષનો હોય એને સહકાર આપવો, બીજી પાર્ટીનો એને સહકાર ન આપવો, પણ સમતોલમાં બધાને સહકાર આપવો જોઈએ અને બધાનો વિકાસ થાય એવું કામ તંત્રએ કરવું જોઈએ. શાંતિલાલ, ખરેખર તો ગામનો સરપંચ હોય તે કોઈ પાર્ટીનો હોતો નથી, તો પણ એવું કેમ બનતું હોય? 100% વાત તમે જે કહો છો કે ગામનો જે સરપંચ છે એ ગામને લઈને, વોર્ડને લઈને પ્રતિનિધિ આખું ગામ ચૂંટાઈને લાવે છે. સરપંચ જે છે કોઈ પાર્ટીના સિમ્બોલ ઉપરથી લડતા નથી કે એને સિમ્બોલ નથી આવતું, પણ ચૂંટાયા બાદ લોકસભામાં અને વિધાનસભામાં સરપંચ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં
જે તે પાર્ટીની મહેનત કરતા હોય છે, એટલે એક તરફી વાતાવરણ દેખાય છે કે ભાઈ શાંતિલાલ કિડેચા છે એ કોંગ્રેસમાં જ મહેનત કરે છે, એટલે નક્કી થઈ ગયું કે આ સરપંચ કોંગ્રેસના છે. બાકી સરપંચમાં કોઈ એવો સિમ્બોલ હોતો નથી, અને પાર્ટીએ પણ આ વસ્તુ ના રાખવી જોઈએ કે ભાઈ કોંગ્રેસનો સરપંચ છે તો અમને ગ્રાન્ટ ના આપવી, આવું ના રાખવું જોઈએ, આવું મારું માનવું છે. ખરેખર શાંતિલાલ, ઉનાની અંદર હર હંમેશ અને હમણાંથી થોડા દિવસોથી ઘણું જોવા મળે છે કે ખનનની બાબત તો જાજી આવે છે, ભૂમાફિયાઓ ખનન જાજુ કરી રહ્યા છે, શું કહેશો એ બાબતે? જો આ વાત મુદ્દો આજે તમે મને જે કહી રહ્યા છો એ હું સ્વીકારું છું. આ વર્ષો જૂનું છે, વર્ષો પહેલાં પણ ખન ચાલુ જ છે કે આજની તારીખમાં ગમે એટલી રજૂઆત કરી છે. તમે જુઓ તો મારા ખ્યાલથી અમિત જેઠવા જે મર્ડર કેસ બન્યો છે ને એમાં આના હિસાબે જ આખું કૃત્ય થયું છે. એટલે લોકો હોય એ બાજુમાંથી માનો કે ટ્રેક્ટર નીકળ્યું કે બાજુમાં ખાણ હોય કે બીજા ગામમાં ચાલતી હોય તો લોકોને ડર પેસી ગયો છે કે પોતાની જાનની જોખમ હોય છે, એટલે લોકો બોલતા નથી. બાકી તો જો સરકારની રૂએ જે આ ગેરરીતે ખનીજ હાલે છે એને કલેક્ટર દ્વારા અને મામલતદાર દ્વારા જડા મૂળમાંથી બંધ કરવું જોઈએ, કાયદેસર ચલાવવું જોઈએ, આવું મારું માનવું છે. ખરેખર સહેલો પ્રશ્ન શાંતિલાલ કે લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ સાંસદ ચૂંટાઈને આવે તો ઉના તરફથી અને લોકો તરફથી શું માંગ રહેશે? જો રાજેશભાઈ ચુડાસમા ચૂંટાઈને આવે અથવા હીરાભાઈ જોટવા કોંગ્રેસના ઉમેદવાર જે અત્યારે પ્રબળ દાવેદાર છે કે એ ચૂંટાઈને આવે તો મારું એવું છે કે ઉનાની અંદર બંદર સાઈડ અહીંયા માછીમારનો ધંધો ચાલે છે, બીજો કોઈ વ્યવસાયમાં અત્યારે ધંધો નથી. એ આપ પણ જાણો છો અને હું પણ જાણું છું. પણ અહીંયા નાના મોટો કોઈ ઉદ્યોગ આવે અને ઉના થોડુંક ધમધમતું થાય અને સહકાર મળે. બીજી વાત, સરકારી દવાખાનું જે છે કે દવાખાનાની અંદર જે સુવિધા જોઈએ સુવિધા નથી. નાનામાં નાનો માણસ હોય એને બહુ મોટી તકલીફ થતી હોય છે. આજે 500,000 કે 2,000 નાના માણસને કરવા છે એ બહુ અઘરા છે. મારા દીકરાને તાવ આવતો હોય કે બાજુવાળાના દીકરાને તાવ આવતો હોય ને એ પ્રાઇવેટ દવાખાને જાય તો ત્યાં 500,000 રૂપિયા તો ડૉક્ટરોની ફીસ હોય છે, પ્લસ દવા અલગ, મેડિકલ અલગ, અને પ્લસ જો એડમિટ થવાનું થયું હોય તો એના બિલ મોટા બનતા હોય છે. તો સરકારી દવાખાનું જે છે એ બધી સુવિધા એમાં ત્યાં આવે, ઓપરેશનથી માંડી લઈને. કારણ કે તાલુકા 2 છે, ગીરગઢડા અને ઉના, આ મોટા તાલુકા છે. તો અહીંયા બધી સુવિધા લાવવાની, જે તે સંસદ કોઈ ચૂંટાઈને આવે તો સરકારમાંથી ભલામણ કરીને લાવવાની જરૂરિયાત પડે, આવી મારી માંગ છે અને જનતાને જરૂરિયાત છે. શાંતિલાલ, અલગથી એક પ્રશ્ન મારે એ પણ કરવો છે કે ખેડૂત હાલ પીડાતો હોય એવું લાગે છે, તો ખેડૂતો માટે આપની શું માંગ છે? 100% કિસાન જે છે એ દુઃખ સહન કરે છે ને, એ તો અમે વેપારી પણ દુઃખ સહન નથી કરતા. કારણ કે કિસાન તોકતે વાવાઝોડામાં તમે જોયું હશે તો ખેડૂતના બધા પાક અવળ હવળ થઈ, અને ઉના તાલુકાની અંદર જે તોકતે વાવાઝોડું આવ્યું છે એમાં સિંધ ભીન થઈ ગયા છે. પછી કોરોના વાયરસમાં પણ લોકો નિષ્ફળ ગયા છે, કારણ કે ખેતરે જઈ ન કે બીજી રીતે ન જઈ કે મજૂર ન મળે, ખાતર ન મળે, બિયારણ ન મળે. એટલે છેલ્લા 4-5 વર્ષથી ખેડૂત એકદમ નિષ્ફળ છે. અને ખેડૂતનો દીકરો જ સહન કરી શકે માર, બાકી કોઈની તાકાત નથી. તમે કંઈ સાંભળ્યું છે કે ભાઈ કોઈ નેતાને આવો માર પડ્યો હોય ને આટલું સહન કરે? માનો કે ક્યાંય કોઈ જગ્યાએ હોય અને નાનામાં નાનો માણસ હોય ને કદાચ એનું કંઈ આમ તેમ થયું હોય, ચૂંટણીની જ વાત કરું કે ચૂંટણી ફંડમાં ચૂંટણી ફંડ વપરાઈ ગયું હોય અને કદાચ મારા જેવો હાર્યો હોય તો પછી જેને ચૂંટણી ફંડ આપ્યું હોય એને તકલીફ મોટી પડતી હોય છે. પણ આ ખેડૂતનો દીકરો એવું નથી કહેતો કે આ અમને કુદરતે આવું આપ્યું, તો આના માટે સરકાર જવાબદાર છે. સરકારે બધું આપવું જોઈએ. એનું કારણ છે કે ખેડૂતનું બહુ બધી વસ્તુ મોંઘી થઈ ગઈ છે અને ખેડૂત કોઈ જાતે પોષી વળતો નથી. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.